ધારવાડા વિસ્તારમાં ગત રાત્રિના બે જૂથ વચ્ચે સર્જાયેલ મારામારીની ઘટનામાં બે લોકોને ઈજા જ્યારે અનેક વાહનોને નુકસાન કરાયું હતું। ધારવાડા વિસ્તારમાં એક યુવાન પોતાની એસેન્ટ કારમાં ટેપ વગાડીને નીકળતા ત્યાં બેસેલા યુવાનોએ તેને રાત્રિના બધા સૂતા હોય ટેપ ધીમું વગાડવાનું કહેતા બોલાચાલી બાદ ઝઘડો થયો હતો। ધારવાડા વિસ્તારના પીપરવાડા ખાંચામાં આવેલા ગોકુળનગરથી આગળ વણકરવાસમાં શખ્સો કાર અને બાઇક સાથે ધસી જતા સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને જૂથ અથડામણ સર્જાવા પામી હતી। ટૂંકા અને છૂટા પથ્થરના ઘા સાથે મારામારી સર્જાતા નરેશ શામજીભાઈ રાઠોડ અને જીવરાજ હક્કાભાઈ રાઠોડ નામના બે યુવાનોને ઈજા પહોંચતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। ઉક્ત અથડામણમાં બે કારના કાચની તોડફોડ સાથે બે બાઇકને નુકસાન પહોંચાડાયું હતું। બનાવના પગલે પોલીસ કાફલો તત્કાલ ઘટના સ્થળે દોડી ગયો હતો। બધું જેવું તેવું બોલતા હતા। એ લોકો ભરવાડ છે ને ઢેઢાન વગર ઢેઢાન ચમાર ને એવું બધું એ લોકો બોલતા હતા। તો મારો ભાઈ કે તમે એવું ન બોલો ઈ કે એમ। તો અચાનક થી પાછળથી એક ભાઈએ ધોકો મારીને વયો ગયો। 6-7 જણા હતા એ લોકો। હું ગાડી લઈને જતો હતો। બાબુભાઈ મેર છે કોર્પોરેટર હાલમાં છે, એમનો છોકરો વિશાલ મેર છે। ત્યાં મારી ગાડી ઊભી રખાઈ 4 વ્હીલ ને એની પાસે બ્લેક કલરની 4 વ્હીલ હતી। એ મને એમ કીધું કેમ ટેપ ફાસ્ટ છે એ કે બરાબર। એટલે મેં કીધું ભાઈ મારી ગાડી છે હું ન રાખું। મને કે ટેપ બધું ઢેઢડાવને બધું સોંપતું નથી કે સોંપતું નથી કે હું કીધું ઢેઢડાવને બધું અહીંયા સોંપતું નથી ને અહીંથી નીકળો તો ટેપ બધું ધીમું રાખજો એ કે કાંઈ વાંધો નહીં ભાઈ મેં કીધું। એટલે હું ત્યાંથી નીકળી ગયો। એ લોકો ત્યાંથી 5 જણા 4 વ્હીલ લઈને ને 2 2 વ્હીલ લઈને મારા ઘર બાજુ આવ્યા। ત્યાં મારા ભાઈ કુટુંબ બધા હતા। ત્યાં કે દાઉદ ને બધા ક્યાં ગયા એ કે ને મારો ભાઈ ત્યાં બોલ્યો કે ભાઈ હું માથાકૂટ છે। એટલે એ ગાડીમાં ડાંગનો ધોકો કાઢ્યો ને બીજા લોકોએ ધોકા ને પાઇપ ને બધું કાઢીને મારા ભાઈ પર હુમલો કરી નાખ્યો। હકીકતમાં એવું છે કે ભાઈ આ જે ફરિયાદી છે એનો નાનો ભાઈ છે જે દાઉદ તરીકે ઓળખાય છે અને એક એ બુટલેગર છે। અમારા વિસ્તારની નજીકમાં જ રહે છે। અમારા વિસ્તારમાંથી અવારનવાર એની પાસે એસેન્ટ ગાડી છે। એ ગાડી લઈને નશો કરીને હાલતમાં બેફામ કાયમ માટે ગાડી હલાવતો હતો। એના અનુસંધાને મારા દીકરાએ એમને ગઈ રાત્રે ઊભા રાખીને એમ કીધું કે ભાઈ અમારે અહીંયા ઘરે નાની નાની દીકરીઓ રમતી હોય છે એટલે ગાડી થોડીક તું નશા કરેલી હાલતમાં હોય તો ગાડી અહીંયા ધીમે આંકો એવી કરીને મારા દીકરા સાથે એમણે જીભાજોડી કરી અને મારામારી પણ કરેલ। એ દરમિયાન ત્યાંથી એમનો ભાઈ ને એ લોકો ત્યાં નીકળ્યા તો એમણે મારા દીકરાને એમ કીધું કે એના ઘર પાસે લઈ ગયા અને મારા દીકરાની ગાડીની ઉપર પથ્થરમારો કરી અને ગાડી તોડી નાખી। અને ખરેખર જે આ ફરિયાદી છે એનો નાનો ભાઈ છે એમને દાઉદ નામે જે ઓળખાય છે એ બુટલેગર છે, ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવે છે। આજની તારીખ સુધીમાં અત્યાર સુધીમાં એની માથે ઓછામાં ઓછા 25 થી 30 ગુનાઓ દાખલ થયા છે, જેમાં